નમસ્કાર, મારું નામ છે હર્ષલ માકડ અને આજે અટ્રેક્શન ઇન્ટરનેશનલ હેર એકેડમી વતી આ વિડિયો તમારા સુધી પહોંચે છે. આ વિડિયો તમારા સુધી પહોંચે છે એનો મતલબ એમ કે તમે 100% બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં છો. એટલે કાલે તમે હેર કટ કરતા હશો અથવા હેર સ્ટાઇલિસ્ટ હશો અથવા મેકઅપ આર્ટિસ્ટ હશો અથવા નેલ આર્ટિસ્ટ હશો અથવા મહેંદી આર્ટિસ્ટ હશો. ઇન શોર્ટ, તમે લોકોને સુંદર કરવાની એક સુંદર મજાની ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરતા હશો. કાં તો તમારું પોતાનું સલૂન હશે અથવા તો તમે આ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવતા હશો અથવા તો આ વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં તમે તમારું નામ કમાઈ ચૂક્યા હશો. આ વિડિયો એ વ્યક્તિઓ જોતા હશે જે લોકોએ 20, 21 અને 22 મે નું એક ભારતની વિશ્વમાં જેની નોંધ લેવાશે એવી ઇવેન્ટમાં જે લોકો થોડો ઘણો પણ રસ દાખવતા હશે એ જ વ્યક્તિઓ આ વિડિયો જોતા હશે. મિત્રો, રાજકોટની બહુ ખ્યાતનામ અટ્રેક્શન ઇન્ટરનેશનલ હેર એકેડમી દ્વારા તેમજ આઈ પોઝિટિવ અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સપોર્ટથી આગામી મે 2026 એટલે કે 20, 21, 22 મે 2026 ના દિવસે ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડના એક રેકોર્ડ માટે એક સાથે 9 થી પણ વધારે રેકોર્ડ ક્રિએટ કરવા અમે જઈ રહ્યા છીએ. તો એના માટે અમારે અલગ અલગ પાર્ટિસિપન્ટ્સની જરૂર છે. એ પાર્ટિસિપન્ટ માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટની આજુબાજુના શહેર, આજુબાજુના ગામડા, એવા વ્યક્તિઓ કે જે આ ફિલ્ડમાં છે. તમે અમદાવાદમાં છો, સુરતમાં છો, મુંબઈમાં છો, જામનગરમાં છો, જુનાગઢમાં છો, વોટેવર. તમે જો આ ઇન્ડસ્ટ્રીમાં કંઈક બ્રાન્ડ બનવા માંગતા હો, બ્રાન્ડ બનાવવા માંગતા હો, તો આ વિડીયો તમારા માટે છે. બ્રાન્ડ શબ્દથી મને યાદ આવ્યું કે બ્રાન્ડ શું કામ જરૂરી છે. તમે તમારા બિઝનેસને થોડુંક આમ ઇન્ટ્રોસ્પેક્ટ કરશો, એટલે કે તમે આની અંદર જઈને તમે બિઝનેસ જોશો તો આપણો બિઝનેસ એવો છે કે જેની અંદર જે વ્યક્તિ જેટલી સારી બ્રાન્ડ બનાવી શક્યા છે એટલી જ એની કિંમત લઈ શક્યા છે. જેમ કે હેર કટ કે હેર સ્પા કે હેર સ્ટાઇલિંગના દરેક કલાકારો અલગ અલગ ચાર્જ કરે છે. જેમ કે તમે બ્રાઇડલ મેકઅપ 5000 ના પણ મળશે અને બ્રાઇડલ મેકઅપ 50000 ના પણ મળશે. તમે હેર સ્પા 500 રૂપિયાનું મળશે અને 4500 રૂપિયાનું મળશે. એનો મતલબ એમ કે વ્યક્તિઓ જે છે એ તમારી સર્વિસની સાથે તમારી બ્રાન્ડ વેલ્યુના પણ પૈસા આપે છે. આ બ્રાન્ડ વેલ્યુ એ લોંગ ટર્મ હોય છે. લોંગ ટર્મ એટલે બ્રાન્ડ વેલ્યુમાં એક જ વખત પૈસો ખર્ચવાનો હોય છે પણ એનો રિઝલ્ટ તમને લોંગ ટર્મ મળે છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે તમારે કોઈ સાઉથ ઇન્ડિયન ઢોસો ખાવો હોય તો એના માટેની કોઈ બ્રાન્ડેડ શોપ છે જેને એક જ વખત મહેનત કરી હશે એનું બ્રાન્ડ બનાવવા માટે, પણ એના જે પૈસા છે એ લોંગ ટર્મ વર્ષોથી 50, 60, 70, 80 વર્ષ સુધી પણ એની બ્રાન્ડની જેમ વેલ્યુ વધશે એમ એની કિંમત વધે છે. તો એવી જ રીતે લોંગ ટર્મ બ્રાન્ડ માટે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ અને લોંગ ટર્મ તમે એની આવક કરી શકો છો. આવો જ એક વિષયથી, આવા જ એક આશયથી અમે આ ઇવેન્ટ લઈ આવ્યા છીએ. કારણ કે આપણી ઇન્ડસ્ટ્રીમાં જેમ જેમ આપણા કસ્ટમર્સ વધે છે એમ આપણા કોમ્પિટિટર્સ પણ વધે છે. હું કોમ્પિટિટર શબ્દ નહીં વાપરું, આપણા જ ભાઈઓ બહેનો વધે છે. પહેલા આ ધંધો કોઈ પણ જ્ઞાતિ પૂરતો સીમિત હતો, હવે વૈશ્વિક ગ્લોબલ બિઝનેસ બન્યો છે. કદાચ આપણા તરફથી જોઉં તો છેલ્લા 5 વર્ષમાં આ ઇન્ડસ્ટ્રીએ આમ જુઓ તો 300% થી પણ વધારે ગ્રોથ પામ્યો છે. કદાચ શેર માર્કેટ વાઇઝ જોઉં તો આ કંપનીની અંદર લિસ્ટેડ એટલી બધી કંપનીઝ આવી ગઈ છે બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં કે જેની કોઈ સીમા નથી. પહેલા કોસ્મેટિક કોઈ એક ક્રીમ હતું, કોઈ શેમ્પુ તો 2 થી 3 કંપની હતા. અત્યારે હજારોથી વધારે કંપનીઓ, હજારોથી વધારે હેર સ્ટાઇલિસ્ટ અને લાખોથી વધારે આની અંદર પેટર્ન્સ આવી ગઈ છે. તો તમારો બિઝનેસ જે છે એનો ફ્યુચર બહુ જોરદાર છે. પણ આપણે આ બિઝનેસની અંદર અલગ કઈ રીતે કમીએ, ઓથેન્ટિસિટી આપણી શું છે, તો એ છે એક વર્લ્ડ રેકોર્ડ. ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડનું અગર સર્ટિફિકેટ આપણી પાસે આવી જાય તો આપણે ઓથેન્ટિક સ્ટાઇલિસ્ટ તો ઓથેન્ટિક મેકઅપ આર્ટિસ્ટ બની શકીએ. આના માટે આ ઇવેન્ટમાં અમે તમને વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ અપાવશું. ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એન્ડ અચીવર આવું સર્ટિફિકેટ મળશે, એનું મેડલ મળશે, ઇન્ટરનેશનલ એકેડમીના સર્ટિફિકેટ મળશે. હવે આ સર્ટિફિકેટ પામવાથી જ માત્ર તમે એક મહાન આર્ટિસ્ટ નથી બની જતા. જેમ કે હું ડિગ્રી લઈ લઉં અને હું ભણેલો થઈ જાઉં એવું જરૂરી નથી. ઘણા ડિગ્રીધારીઓને પણ બેઝિક વસ્તુ નથી આવડતી એવા તમારી આજુબાજુ પણ ઉદાહરણ હશે. તમારા પપ્પા પણ કદાચ ઓછું ભણ્યા હશે પણ ખૂબ સારા આર્ટિસ્ટ હશે એવું તમને પણ જોયું હશે. ઘણા બ્લડમાં બિઝનેસ હશે. પણ તકલીફ એ છે કે આ બિઝનેસ રન કરવા માટે હવે માત્ર ને માત્ર
આપણને ખાલી વાળ કાપતા આવડે કે મેકઅપ કરતા આવડે કે વાળ ગોઠવતા આવડે એ જરૂરી નથી. આની સાથે સાથે તમને આ એઝ એ બિઝનેસ પણ તમને આવડવું જોઈએ. આ જે તમે લ્યો છો બિઝનેસ, એને તમે બિઝનેસ મોડલ તરીકે કઈ રીતે લ્યો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે બિઝનેસ મોડલ આવે ત્યારે એની અંદર સિસ્ટમ શબ્દ પણ આવે. આપણે આપણા મોટું સલૂન ખોલી નાખી, જગ્યા મળી જાય, આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એના રિટર્ન ઉપરથી કોઈ દુકાન લઈ લઈ, આપણે પ્રોડક્ટ લઈ લઈ, આપણે ફર્નિચર સરસ બનાવી લઈ, સરસ ઉદ્ઘાટન કરી નાખી, રવિવાર ને બુધવારનો ધંધો ચાલતો હોય, પણ એટલો કોઈ સીમિત નથી, કારણ કે આપણું બિઝનેસ મોડલ નથી. હજી પણ આપણે ટ્રેડિશનલ વેમાં જ ધંધો કરીએ છીએ. બિઝનેસ મોડલ એટલે કે જે મોડલ તમારા વગર પણ તમારા જેટલું જ કામ કરી શકે, ધેટ ઇઝ કોલ્ડ યોર બિઝનેસ મોડલ. એની અંદર આપણે સિસ્ટમ જનરેટ કરવી પડે. એના માટે અમે તમને હેલ્પ કરવાના છીએ. આ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સર્ટિફિકેટની સાથે અટ્રેક્શન એકેડમી, આઈ પોઝિટિવ અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ તમને કઈ કઈ વસ્તુ આપશે એના વિશે હું ડિસ્કસ કરવા જઈ રહ્યો છું. થોડું રિકેપ લઈએ આપણે. મારી પાસે પીપીટીસ છે, એટલે હું પીપીટી સાથે તમને રિપીટ કરું. આ વિડીયો આપણે શેના માટે જોઈ રહ્યા છીએ તો હું તમને કીધું કે તમે આ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરની અંદર થોડું ઘણું પણ ઇન્ટરેસ્ટ ધરાવતા હશો તો તમને આ વિડીયો પહોંચ્યો હશે. આપણે વાત કરી બ્રાન્ડની, આપણે વાત કરી બ્રાન્ડ છે લોંગ ટર્મની, આપણે વાત કરી ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એન્ડ અચીવરની, આપણે વાત કરી ઇન્ટરનેશનલ એકેડેમિક એવોર્ડની. આ જ એવોર્ડ સાથે અમે ઇન્ટરનેશનલ એવોર્ડ જે છે એ પણ અમે તમને આપશું. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જ્યારે રેકોર્ડ કરવાનો છે એ રેકોર્ડ રાજકોટ એટલે કે ગુજરાતના સૌરાષ્ટ્રના સમગ્ર સૌથી મોટા સૌરાષ્ટ્રના પાટનગર તરીકે એક બહુ વિકસતું શહેર છે રાજકોટ. એ રાજકોટની અંદર આવેલી છે રાજકોટની સૌથી પહેલી રિસોર્ટ એ છે મોટેલ ધ વિલેજ રિસોર્ટ. તો આ રિસોર્ટની અંદર તમારે 2 રાત અને 3 દિવસનો સ્ટે છે. દરેક કેટેગરી વાઇઝ સ્ટે અને એની રહેવાનો ટાઈમ અલગ અલગ છે. જે તમે એનરોલ કરાવશો ત્યારે અમારી ટીમ તમને માહિતી આપશે. ફરજિયાત તમારે આ રિસોર્ટમાં સ્ટે ફરજિયાત છે. તમે ભલે રાજકોટના હો તો પણ રહેવાનું જરૂર છે, કારણ કે આ માત્ર રેકોર્ડ પૂરતું નથી. રેકોર્ડ દરમિયાન, રેકોર્ડ પહેલા અને રેકોર્ડ પછી જેમ અમે બિઝનેસ મોડલ સિસ્ટમ તમને સમજાવી છીએ, એ સિસ્ટમ કેવી હોય, કઈ રીતે હોય, એના અમે લેક્ચર્સ તમને ત્યાં લેવાના છીએ. આમાં અમે મોક ડ્રીલ પણ એવોર્ડ ની કરવાના છીએ, એટલે તમને એક્ઝેક્ટ ગિનિસ બુક એવોર્ડનો માહોલ આપવાના છે. ત્યારબાદ ઐતિહાસિક દિવસ આવશે 22મી તારીખ, જે દિવસે આપણે બધા જ તમારી અને અમારી બંનેનો જિંદગીનો સૌથી મોટો એવોર્ડ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આપને લક્ઝરિયસ સ્ટે અને ફૂડ એ આ ફીમાં ઇન્ક્લુડ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે તમારી એકેડમી ચલાવો છો તો તમે તમારા ક્લાયન્ટ્સ માટે કે તમારા ફેમિલી મેમ્બર્સ માટે, તમારા સગાવાલા, મિત્રો, પ્રોડક્ટ્સના જે ઓનર છે એ બધા માટે તમે ટિકિટ અમે આમ તમને ગિફ્ટ આપીએ છીએ. કારણ કે સામાન્ય રીતે આ હ્યુજ ઇવેન્ટ રાજકોટની નહીં, ગુજરાતની નહીં, ભારતની નહીં, પણ વિશ્વમાં જેની નોંધ થવાની છે ઇવેન્ટની ટિકિટ 1000 રૂપિયા 3 દિવસના છે. એટલે કે 1000 રૂપિયા ટિકિટ લઈને તમે 3 દિવસમાંથી કોઈ પણ એક દિવસ આવી શકો. પણ અમે તમને 50 ટિકિટ એટલે કે 50,000 રૂપિયાની ટિકિટ અમે તમને કોમ્પ્લિમેન્ટરી આપવાની છે. તમે કોઈ પણ વ્યક્તિના ટિકિટ શેર કરી શકો છો. આ સાથે સાથે અમે તમને 4 કોચિંગ આપવાના છીએ. યાદ રાખજો મિત્રો કે આપણે આ ફિલ્ડમાં ઘણી બધી વસ્તુ પરચેસ કરી હશે, ઘણી બધી વસ્તુ કમાના હશે, પણ આપણે સૌથી મોટી વસ્તુ એ ભૂલ કરી છે કે જે ફિલ્ડમાં છીએ, જે આપણી રોજીરોટી છે, એમાં આપણે ઇન્વેસ્ટ તો ઘણું બધું કર્યું છે, પણ આપણે શીખવા માટે ઇન્વેસ્ટ કર્યું હોય એવો બહુ ઓછો રૂપિયો છે. મને 2 વસ્તુ કહો કે તમે હેર કટિંગ, હેર સ્ટાઇલના ક્લાસ કર્યા હોય કે તમે કઈ મટીરિયલ વાંચ્યું, એ બધું બરાબર છે, પણ આ તમારા સલૂન માટે, તમારી જાતને ચેન્જ કરવા અથવા તમારી જાતને ગ્રોથ આપવા માટે તમે શું ઇન્વેસ્ટ કર્યું? જવાબ આવશે ઓલમોસ્ટ નો, અથવા તો મને યાદ નથી તમે ક્યારે ઇન્વેસ્ટ કર્યું છે. તો આજે આપણે માહોલ બદલવા માટે પૈસા નથી રોકવાના, આપણે આપણી જાતને ગ્રો કરવા માટે પૈસા રોકવાના છે. કારણ કે આજે જો તમે ગ્રો થયેલા હશો તો સલૂન ઇન્ડસ્ટ્રીની કોઈ પણ ચેલેન્જીસને તમે સામે ઉભા રહેવા માટે તમે તૈયાર હશો. તો આ તૈયાર કરવા માટે અમે તમારું 4 કોચિંગ લઈએ છીએ, 4 કોચ અમે તમને આપીએ છીએ, જે 1 વર્ષ માટે, આઈ રિપીટ, 1 વર્ષ માટે તમને ફ્રી કન્સલ્ટેશન અને ટ્રેનિંગ આપશે. આ 4 કોચ શું કામ જરૂરી છે? તમે માત્ર સર્ટિફિકેટ લઈને તમારા સલૂને જો અભેરાય ચડાવી દેવાના હો તો એ સર્ટિફિકેટ થી તમને બસ 2-4 પોસ્ટમાં લાઈક મળશે, તમને મજા આવશે, કુટુંબ સદાવાલા વાવા કરશે, પણ તમારા બિઝનેસમાં કોઈ ફેર પડશે નહીં. તમારો ક્લાયન્ટ જો તમને 3500 રૂપિયા આપતો હોય કોઈ પણ ટ્રીટમેન્ટ નથી, 3500 જ આપશે, 5000 નહીં આપે. તમને કોઈ વ્યક્તિ 3000 આપતો હોય તો 3000 આપતો હશે, તમને કોઈ 500 આપતો હોય 500 જ આપશે. યાદ રાખજો કે કદાચ તમે સારા ક્રિકેટર હો અને સારું પરફોર્મ કરતા હો તો પણ એ પરફોર્મન્સનું સર્ટિફિકેશન અને પરફોર્મન્સનું ટ્રસ્ટવર્ધીનેસ તમારે પબ્લિકને પણ દેવી પડશે અને તમારી જાતને પણ કેળવવી પડશે.
તો આના માટે અમે તમને 4 કોચ આપીએ છીએ. કોચ શબ્દ એટલે વાપરું છું કારણ કે અમે ટ્રેનર શબ્દ નથી વાપરતા. તમે અત્યાર ટ્રેનિંગ લીધી હશે એટલે ટ્રેનર પાસે લીધી હશે. જેમ કે હેર કટ ના ટ્રેનર હોય, હેર સ્ટાઇલિસ્ટ ના ટ્રેનર હોય, મેકઅપ ના ટ્રેનર હોય. આ ટ્રેનર શું કરે છે? ટ્રેનર એ કરે છે કે જે એને આવડે છે એ તમને શીખવે છે. આઈ રિપીટ, ટ્રેનર જે એને આવડે છે એ તમને શીખવે છે. પણ જ્યારે કોચ તમારી અંદર રહેલું જે 100% પોટેન્શિયલ છે એ બહાર લઈ આવે છે. એટલે અમે તમને 4 કોચ આપવાના છીએ કે જે હેર સલૂન ને રિલેટેડ નથી. આઈ રિપીટ, એ તમારા માટે છે. તમારું સલૂન તો તમે પોતે ગ્રો કરવાના છો. એમાં અમે શું કરીએ? અમે તમારા ગ્રોથ માટે કામ કરવાના છીએ. એના પહેલા કોચ છે એ છે હેલ્થ કોચ. સૌથી મોટી કમાણી શું? તો કે હેલ્થ. આપણે કહીએ છીએ કે when wealth is lost something is lost, but when health is lost everything is lost. તમારી હેલ્થ જે છે એ જે ઈશ્વરે સૌથી ઇમ્પોર્ટન્ટ આપ્યું છે કે તમે જાન હાલશે. આપણે કહીએ ને કે ભાઈ જાન હે તો જાન હે. તો જાન હાલશે તો તમે ચાલશો, તમે ચાલશો તમારું સલૂન ચાલશે, તમારું સલૂન ચાલશે તો તમારા સપના પણ ચાલશે. તો તમને ચલાવવા માટે અમે તમને એક હેલ્થ કોચ આપીએ છીએ. આ હેલ્થ કોચ એક ફિમેલ અને મેલ હશે. બંને હેલ્થ કોચ તમને તમારા શરીર પાસેથી 100% કઈ રીતે કામ લઈ શકો, કેમ તમે ફિટ રહી શકો, કઈ તમારી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. એઝ એ સલૂન ઓનર તમારી ફૂડ સાયકલ જ્યારે અલગ છે ત્યારે શરીરનું શું ધ્યાન રાખવાનું. એટલે સામાન્ય માણસ જે જોબ કરતો હશે 10 થી 5 વાગે તો બ્રેકફાસ્ટનો ટાઈમ હશે, લંચનો ટાઈમ હશે, ડિનર ટાઈમે લઈ જતો હશે. પણ તમારે એવું નથી. તમે રવિવાર રાતે 12 વાગ્યા સુધી કામ કરો છો તો તમે એવું કયું ફૂડ લઈ શકો જે તમે ઉભા લઈ શકો. તમે એવું કયું ફૂડ લઈ શકો જેનાથી તમારો પગ મજબૂત થાય. અને તમારો પગ મજબૂત હશે તો જ તમે આવનારા 25 વર્ષ કે 30 વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા રહેશો. તો હેલ્થ કોચ છે જે સમગ્ર આખા વર્ષમાં તમને કન્સલ્ટેશન આપશે ને સ્પેસિફિકલી આ વર્લ્ડ રેકોર્ડમાં તમારી હેલ્થ કેમ ફિટ રહે અને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તમે જ્યારે મળે ત્યારે તમે ફિટ એન્ડ હિટ લાગો એના માટે તમને કામ કરશે. જે 1 વર્ષ સુધી કન્સલ્ટેશન ફ્રી છે. જેમાં તમારા ફૂડ ચાર્ટ, પર્સનલાઇઝ બોડી માટેની મુવમેન્ટ, પર્સનલાઇઝ સલૂન જે ઓનર છે એના માટે સ્પેશિયલ અમે જે ડિઝાઇન કરેલું મટીરીયલ છે એ પણ તમને અમે આપવામાં આવશે. બીજા કોચ છે એ છે ફાઇનાન્શિયલ કોચ. નાણા વગરનો નાથ્યો નાણે નાથા લાલ. આપણે વાત કરીએ છીએ કારણ કે આપણને, આઈ એમ વેરી સોરી ટુ સે, દરેક વ્યક્તિઓને જે આર્ટિસ્ટ છે, દાખલા તરીકે ગિટાર વગાડતો હોય, કોઈ ગાયન ગાતો હોય, કોઈ ડ્રમ વગાડતો હોય કે કોઈ હેર કટ કરતો હોય, આ બધા આર્ટિસ્ટને આર્ટ કરતા આવડે છે પણ પૈસા કમાતા કે મેનેજ કરતા આવડતું નથી. જે લોકો પણ આર્ટિસ્ટ છે એમાં હું પણ આવી ગયો ને તમે પણ આવી ગયા. આપણે બધા આર્ટિસ્ટને પૈસાનું મેનેજમેન્ટ આવડતું નથી. ગમે ત્યારે કોઈ પણ ઉપર વિશ્વાસ મૂકી દઈએ છીએ, કોઈ સિસ્ટમ ઉપર કામ નથી કરતા, પૈસા લેતા રહી જાય છે, ઘણીવાર માંગી નથી શકતા. ઘણીવાર એવું થાય છે કે પૈસા માંગવાના ફોલોઅપ લઈએ તો કોઈ આપણે સિરિયસલી લેતું નથી. સંબંધમાં કેટલાના પૈસા આપણે ભૂલી જઈએ છીએ. આપણે તો એવું વિચારીએ છીએ કે આપણે ક્યાં રોકાણા છે, ભલે ને 2 સર્વિસ જ કરી ગયો, જવા દે, આપણે ક્યાં સંબંધ બગાડવો છે. આવું ન થાય એના માટે સરસ મજાની ફાઇનાન્શિયલ સિસ્ટમ તમારા સલૂન માટે બનાવી દઈશું. અને ફાઇનાન્શિયલ કોચિંગ, કેટલા રૂપિયા કમાવા જોઈએ, કેવી રીતે ટેક્સમાં બચત થવું જોઈએ, ટેક્સ કઈ રીતે ચૂકવવો જોઈએ, દેશના લાભ હિતમાં આપણે જે કામ કરીએ છીએ એ કેટલું લોજિકલ અને લીગલ બનાવવું જોઈએ ફાઇનાન્શિયલ આસ્પેક્ટમાં. QR કોડ થી લઈને તમારો GST સુધીની જે સફર છે એ હવે તમને સમજાવશું. અને તમારા બચેલા પૈસા કે વધેલા પૈસા કે ઇન્વેસ્ટ કરેલા પૈસા તમને કઈ રીતે સગો ભાઈ બનીને કે સગી બેન બનીને ઉભા રહે કે તમે જેટલું વર્ક કરો છો એટલું જ વર્ક તમારા પૈસા પણ કરે, એનું આખું કોચિંગ અમે તમને આપશું. જે કોચિંગ સામાન્ય રીતે આપણને સ્કૂલ કરીને મળ્યું હોતું નથી. હું રિપીટ કરાવી દઉં છું. પહેલા કોચ હતા હેલ્થ કોચ જે તમારું શરીરનું ધ્યાન આપશે. બીજા છે ફાઇનાન્સ કોચ જે તમારા શરીર ચલાવનારા તમારા પૈસાનું ધ્યાન આપશે. ત્રીજું જે સૌથી ઇમ્પોર્ટન્ટ કોચ છે એ છે સોશિયલ મીડિયા કોચ. તમે અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો એ પણ અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો. તમે વિચાર કરો કે તમે કયા ગામમાં છો અમને ખબર નથી, અમે તમને કદી જોયા નથી, છતાં અમારો વિડીયો તમારા સુધી પહોંચી ગયો. એનો મતલબ કે અમારું કંઈક સોશિયલ મીડિયા કોચિંગ કંઈક સારું હશે. વિચાર કરો કે આવી ઇવેન્ટ તો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ થઈ છે, પણ કોઈ ઇવેન્ટ એવી નથી થઈ કે જે ઇવેન્ટ આજે ગુજરાતના એવા આર્ટિસ્ટ પાસે ગઈ છે કે જે આર્ટિસ્ટ પિક્ચર બહુ નાનું ખોબલા જેવું સલૂન ચલાવે છે પણ એના સપના મોટા છે. યાદ રાખજો, સલૂન નાનું હોય એ ગુનો નથી, પણ જો તમારા સપના નાના હશે તે બહુ મોટો ગુનો છે. આ ગુનો જો તમે ન કરતા હો એના માટે અમે સોશિયલ મીડિયા કોચિંગ લેવા છીએ. એમાં અમે તમને 4 વસ્તુ સમજાવશું. એક છે વોટ્સએપ. ઘણા લોકોની કમ્પ્લેન છે સાહેબ અમે વોટ્સએપ મેસેજ કરીએ છીએ પણ લોકોને જવાબ નથી આવતા, પણ તમે મેસેજ જ એવો નથી કરતા કે લોકોએ જવાબ દેવો પડે. બીજું યુટ્યુબમાં વિડીયો, સર મને કેમેરા સામે બોલતા બીક લાગે છે, મને યુટ્યુબમાં વિડીયો બનાવતા નથી આવડતું, મને એડિટ કરતા નથી આવડતું, મને ઘણી બધી વસ્તુ કરશે. દાખલા તરીકે
દાખલા તરીકે હું આમ સપોઝ આ કરતો અને આ જ વિડીયો હું તમને વાત કરતા કરતા કરું તો તમને થોડો વધારે ટ્રસ્ટ બેસશે, કારણ કે તમે આવું રોજ જોવા ટેવાયેલા છો. જે વિષયનો હું વિડીયો બનાવતો હું એ વિષયનું બેકગ્રાઉન્ડ મારી આજુબાજુ હશે તો તમને કંટાળવા નહીં આવે. મને ખબર છે કે લોકોનું મારું ધ્યાન કરતા આ બચીની છોકરી પર ધ્યાન વધારે જ હશે, મને બિલકુલ ખ્યાલ છે, પણ મેં જાણી જોઈને બેકગ્રાઉન્ડ નાખ્યું છે કારણ કે મારો વિડીયો તમે છેલ્લે સુધી જોવો. તો આ સોશિયલ મીડિયા કોચિંગનો એક પાર્ટ છે. પેલું વોટ્સએપ, બીજું યુટ્યુબ, ત્રીજું ઇન્સ્ટાગ્રામ. આપણે રીલ્સ જોઈ છે, ઓહો બાપા કેટલી રીલ્સ જોઈ છે, પણ એ રીલ્સ જોવાથી આપણને કોઈ ફાયદો નથી થતો, પણ લોકો આપણી રીલ્સ જોવે ત્યાં સુધીની જર્ની તમારે કરવી હોય તો સોશિયલ મીડિયા કોચિંગ બહુ મહત્વનું છે. ઘણીવાર લોકો પોતાની સોશિયલ મીડિયા રીલ્સ બનાવે છે અને પૈસા આપીને વાયરલ કરાવે છે. આપણે એમ કે ઓહો કેટલું તો વાયરલ થયો, એનાથી કોઈ બિઝનેસમાં ફરક પડતો હોય નહીં, કારણ કે વાયરલ કઈ રીતે કરવી, મેટા બિઝનેસ શું છે, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા કઈ રીતે કનેક્ટેડ છે, એ બધું મારા સોશિયલ મીડિયા કોચ તમને ઇન ડિટેલ આપશે. એમાં પણ મેલ અને ફિમેલ બંને રાખ્યા છે, કારણ કે તમારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચારે ચાર વસ્તુ અમે લોકો જોશું, સજેસ્ટ કરશું અને તમને એક એક બટન સમજાવશું. એનું રિટર્ન મટીરિયલ પણ અમે આપશું, જેથી કરીને તમે સોશિયલ મીડિયા શોખથી નહીં પણ તમારા બિઝનેસમાં કઈ રીતે વધી શકે એના માટે અમે કામ કરશું. હું દરેક સેમિનારમાં એક ઉદાહરણ લઉં છું, તમને પણ લાઈવ ઉદાહરણ પૂછું. અત્યારે જ તમે યાદ કરો કે તમારી પાસે કેટલા કસ્ટમર છે. જો તમારી પાસે 100 કસ્ટમર્સ હોય તો તમે યાદ કરો અને કમેન્ટમાં લખો કે આમાંથી કેટલા વ્યક્તિઓને પોતાના 5 કસ્ટમર્સના બર્થડે ખબર છે, નામ અને બર્થડે. આઈ એમ ડેફિનેટલી શ્યોર કે બહુ ઓછા લોકો એવા છે કે જેને એના ક્લાયન્ટના બર્થડે યાદ નહીં હોય. બર્થડે યાદ હોવું ન હોવું બહુ મોટી વાત નથી આપણા માટે, પણ જેને વિશ કરો એના માટે બહુ મોટી વાત છે. કેમ કે જે વ્યક્તિ તમારી હેરની, સ્કિનની તૈયારી રાખે છે એના માટે હું પૈસા આપું છું, પણ મને બર્થડે વિશ કરે છે તો એક ઇમોશનલ ટચ થઈ જશે. યાદ રાખજો કે કોઈ વ્યક્તિ કોઈ પણ શોપિંગ કરે એમાં 99% વસ્તુ એ ઇમોશનથી એ પરચેસ કરે છે. તમે એની સાથે ઇમોશનથી કનેક્ટેડ રહેશો તો તમારો ક્લાયન્ટ ક્યારેય પણ કોઈ તમારા કોમ્પિટિટર પાસે જશે નહીં. તો એક હતું હેલ્થ કોચ, બીજું ફાઇનાન્સ કોચ, ત્રીજું સોશિયલ મીડિયા કોચ અને ચોથું છે સલૂન મેનેજમેન્ટ કોચિંગ. મિત્રો, આપણે કાં તો લોન લઈને, કાં મમ્મી પપ્પાની હેલ્પ લઈને, કાં મિત્રોની પાર્ટનરશિપમાં સલૂન તો ખોલી નાખીએ છીએ, નાળિયેર વધારી દઈએ છીએ, ઉદ્ઘાટન કરી નાખીએ છીએ, સ્ટાફ રાખી દઈએ છીએ, પણ એવા 90% મેં સલૂન જોયા છે કે જે ખુલવા ટાણે જે જોમમાં ને જે ચોખ્ખા હોય ને જે મોજમાં હોય ને જે એની ઓરા હોય એ અમુક વર્ષો પછી કાં તો એ ઓરા ખતમ થઈ જાય છે, કાં તો એનું મેનેજમેન્ટ ખતમ થઈ જાય છે, અથવા તો એ સલૂન જ ખતમ થઈ જાય છે, કાં તો એ બિઝનેસ બદલાઈ જાય છે, કાંઈ જગ્યાએ કે બીજી વસ્તુ ઓપન થઈ જતું હોય છે. જેટલો ખર્ચો લોકો એ સલૂનના બોર્ડ બનાવવામાં કરે છે એનાથી 10% ખર્ચો પણ એ સલૂનના મેનેજમેન્ટમાં નથી કરતા. ખબર નહીં પણ કેમ આપણને એમ જ છે કે આપણને બધું જ આવડે છે. જો આપણને બધું જ આવડતું હોત તો આટલા બધા દુનિયામાં ભગવાનને માણસો પેદા જ ન કર્યા હોત. આપણને બધાને એકબીજાની જરૂરિયાત છે, એટલે આપણે કોઈ પણ એક સરસ શબ્દ છે અંગ્રેજીમાં સિનર્જી, એનર્જીથી પણ ઉપરનો શબ્દ સિનર્જી. એનર્જી એટલે કોઈ વ્યક્તિની ઉર્જા, સિનર્જી એટલે ઘણા બધા લોકોની ઉર્જા. યાદ રાખજો કે કોઈ વસ્તુ મોટો ડિફરન્સ લેવા હોય તો માત્ર તમારી એનર્જીથી નહીં પણ સિનર્જીનું કામ પડશે. આ સિનર્જી એટલે કે અમારો સલૂન મેનેજમેન્ટ કોર્સ. સલૂન મેનેજમેન્ટ એટલે શું કે જે જગ્યાએ તમારા સલૂનમાં સ્ટાફની ટ્રેનિંગ, કસ્ટમર કન્વિન્સ કેમ કરવાના, માર્કેટિંગ કેમ કરવાનું, ઓફર્સ કેમ બનાવી, કઈ પ્રોડક્ટ કેટલી યુઝ કરવી, કયા કંપનીની પ્રોડક્ટ સાથે ટાઈ અપ કરવું, તમારા સલૂન છે એને નાનામાંથી મોટું કેમ બનાવવું, 1x ઇન્કમ માંથી 10x ઇન્કમ કેમ કરવી, તમારા જે રૂટીન ક્લાયન્ટ છે એ ક્લાયન્ટ સાથે કેમ મેનેજ કરવું અને નવા ક્લાયન્ટને કેમ અટ્રેક્ટ કરવા, સસ્ટેઇન ઓફ ધ ક્લાયન્ટ, તમે જૂના ક્લાયન્ટથી રિટેન કેમ કરવું, લાઈફ ટાઈમ ઓફર્સ, 1 year ઓફર, લોંગ ટાઈમ ઓફર્સ, આવી ઘણી બધી ઓફર્સ છે જે મારા સલૂન મેનેજમેન્ટ કોચ તમને શીખવશે. ઇન શોર્ટ, તમારા સલૂનના બોર્ડથી લઈને સલૂનના કચરાપેટી સુધી અમારી ટીમ ઓબ્ઝર્વ કરશે અને સજેસ્ટ કરશે કે તમે કઈ રીતે બ્રાન્ડેડ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર કદાચ હો તો એ કેવા હો તો એ તમને સજેસ્ટ કરી શકે. તમને શું લાગે આમ ખર્ચાળ છે? બિલકુલ નહીં. હું કદાચ છીક ખાઉં અને હું હાથ રાખું અને રૂમાલ રાખું, આ બંનેમાં ફરક માત્ર 10 રૂપિયાનો જ છે, પણ તમે જ્યારે લાગશે લુકમાં તો એ બહુ મોટો ફરક લાગશે. આ ફરક છે બ્રાન્ડનો. તો આ 4 કોચ તમારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું ફરીથી આખું રિફર કરું છું કે આપણે બ્રાન્ડની વાત કરી, લક્ઝરિયસ ફૂડ સ્ટેની વાત કરી, 50,000ની ટિકિટની વાત કરી, અમે વાત કરી તમને 4 કોચની. એ કોચ છે અમારા હેલ્થ કોચ, સોશિયલ મીડિયા કોચ, ફાઇનાન્સ કોચ અને સલૂન મેનેજમેન્ટ કોચ. હવે પછીની વાત છે એ છે આપણા માર્કેટિંગ. આપણે બધા બહુ માર્કેટિંગ કરીએ છીએ. આપણું માર્કેટિંગ એટલે શું તમને કહી દઉં. આપણે કાં તો વોટ્સએપમાં સ્ટેટસ મૂકીએ છીએ, કાં બ્રોડકાસ્ટ કરીએ છીએ, કાં ફેસબુકમાં મૂકીએ છીએ, કાં ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ છીએ, અથવા તો આપણે જ્ઞાતિના કોઈ ગ્રુપ હોય 2, 3, 4, 5 એમાં મૂકીએ છીએ.
આપણે એને કહીએ છીએ આપણે તો બહુ માર્કેટિંગ કર્યું. હવે તો લોકો એક છાપાની અંદર ચોપાનીઓ આપી દે છે કે ભાઈ તમારા નજીકની અંદર કોઈ સલૂન ખોલ્યું છે, પણ તમારા હૃદય પર હાથ મૂકીને કહેજો કે ક્યારે તમે છાપાની વચ્ચે પેમ્પલેટ આવ્યું હોય અને એની અંદર વસ્તુ તમે પરચેસ કરી છે. તમે જસ્ટ વિચારો, લોકોને તમારા માર્કેટિંગ અવાજ તો આવશે, જેમ કે અત્યારે ટ્રેન્ડનો અવાજ આવે છે, પણ ટ્રેન્ડ કઈ છે મને ખબર નથી. તો તમારું માર્કેટિંગ પણ એવું જ છે. લોકોને ખબર છે સલૂન ખુલે, પણ કયું સલૂન, કોનું સલૂન, તમને શું આવડે છે, તમે કેમાં બેસ્ટ છો એ લોકોને ખબર નથી. એના માટેનું જે માર્કેટિંગ કરવું પડે એ માર્કેટિંગ છે એ છે મીડિયા માઇલેજ. તો અમે તમને મીડિયા માઇલેજ આપશું અને અમારા ઇન્ફ્લુએન્સર તમારી રીલ્સ બનાવી અને એને વાયરલ કરશે. તમે જે વર્લ્ડ રેકોર્ડ કરતા હશો ત્યારે તમે રીલ્સ બનાવતા હશો, એ અમારા ટીમ મેમ્બર્સ ઉતારશે, એ રીલ્સને એડિટ કરશે અને એક કોલાબ કરશે તમને અને બધા ઇન્ફ્લુએન્સર સાથે. કોઈ ન્યૂઝપેપર છે, ડિજિટલ મીડિયા પેપર છે, ન્યૂઝ એજન્સી છે, આ બધા વ્યક્તિઓ તમને ન્યૂઝમાં લેશે, કારણ કે તમે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડ કરવા જઈ રહ્યા છો. દાખલા તરીકે મારું નામ હર્ષલ માકડ છે, તો અને મેં કદાચ હેર કટમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો અને હું જરા કટ કરતો હોઈશ ત્યારે કોઈ વ્યક્તિનો રીલ ઉતારતું હશે, કોઈ મીડિયામાં ઇન્ટરવ્યુ લેતું હશે અને આવો મારો એક ફોટો આવશે કે ભાઈ હર્ષલ માકડે કરેલો ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ. તમે જસ્ટ વિચાર કરો, આ હાથમાં જે મારા દાંતિયો છે એમ તમારો દાંતિયો હશે. તમે મેકઅપ કરતા હશો તો તમારી પાસે જે કીટ હશે, કારણ કે તમારે તમારા સાધન સિવાય બીજી એક પણ વસ્તુ લઈ આવવાની નથી, કારણ કે પ્રોડક્ટ પણ અમે તમને આપવાના છીએ. કારણ કે પ્રોડક્ટ ઉપર ગિનિસ બુકનું બહુ જબરજસ્ત સ્તર છે. એ સ્તર અને એ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા માટે અમારે એ પ્રોડક્ટ અમારા તરફથી આપણે તમારે કોઈ પ્રોડક્ટનો ખર્ચ કરવાનો નથી. હજી એક અમારી પાસે એક તમારા માટે સરપ્રાઈઝ છે. મિત્રો, તમે જ્યારે વર્લ્ડ રેકોર્ડ કરતા હશો, જે વેન્યુ પર કરતા હશો, ત્યાં તમારા નામના પોસ્ટર્સ અને તમારા વિડીયો, તમારી જર્ની ચાલતી હશે. વિચાર કરો, જે જગ્યાએ તમે તમારું નામ રાખવા માટે, તમારું નામ બનાવવા માટે કેટલા વર્ષોથી મહેનત કરો છો, તમારા વર્લ્ડ રેકોર્ડ થતો હશે ત્યારે તમારું બેનર લાગેલું હશે, તમારી વિડીયોમાં તમારી જર્ની ચાલતી હશે. તમે જસ્ટ વિચાર કરો કે ક્લાયન્ટ ભૂલી જાઓ, કોચિંગ ભૂલી જાઓ, બિઝનેસ ભૂલી જાઓ, કદાચ તમારા મા બાપને લઈ આવશો ને તમને, ત્યારે એને એમ થશે કે ભાઈ હું તો કયા ગામડામાંથી અને મારો છોકરો, મારી છોકરી ક્યાં પહોંચી ગઈ. આ એવા વ્યક્તિઓ માટે ઇવેન્ટ છે કે જે વ્યક્તિઓને કોઈ દિવસ કોઈ એના પર વિશ્વાસ નથી મૂક્યો. આ એવા વ્યક્તિઓ માટે ઇવેન્ટ છે કે જે વ્યક્તિને માત્ર પોતાના ટેલેન્ટ પર વિશ્વાસ છે, બાકી કોઈ એના પર વિશ્વાસ નથી મૂક્યો. એ વ્યક્તિઓ જ્યારે એની જર્ની તમારા મોઢે તમે કહેતા હશો ત્યારે લોકો સાંભળતા હશે. કારણ કે અમે અરેન્જમેન્ટ કરી છે પોડકાસ્ટની. જે લોકો અમારી સાથે એનરોલમેન્ટ કરાવે છે એનું પોડકાસ્ટ પણ અમે લેશું, એ પોડકાસ્ટના એડિટિંગ કરીને કટકા પણ તમને આપી દેશું અને તમે તમારી પણ સોશિયલ મીડિયામાં મૂકશું ને અમારી ચેનલ પર મૂકશું. કારણ કે તમારા કરતા અમને પણ ગૌરવ છે કે આ અમારી સાથે એસોસિએટ થયેલા વ્યક્તિ આજે ભારતભરમાં નહીં પણ વિશ્વભરમાં જે પ્રચલિત છે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ એના હોલ્ડર્સ છે. અમે અમારા ઘણા સ્પોન્સર્સ કંપની છે એના ગિફ્ટ વાઉચર પણ આપશું. એ ગિફ્ટ વાઉચરની સાથે સાથે શ્યોર ગિફ્ટ પણ આપશું. આ બધાની સાથે એક બેઝિક વસ્તુ છે કે એક સરસ નેટવર્કિંગની તમને ગિફ્ટ આપી છે. નેટવર્કિંગ એટલે શું? આવી ઘણી બધી કંપનીઓ છે જે અત્યારે માત્ર નેટવર્કિંગ ઉપર ચાલે છે. જેમ કે તમારા સલૂન છે, તમારી પાસે એવું નથી કે એ સાધન હોય તો તમે રિફર કરી શકો છો. તમારી પાસે એવું નેટવર્કિંગ હશે કે ગુજરાતના 150 થી 200 ટોપ બ્યુટિશિયન્સ અને હેર આર્ટિસ્ટ હશે. તમારી પાસે મોટી મોટી કંપનીઓ હશે. તમારી પાસે જે તમને જોવા એવા છે એવા હજારો મોડલ્સ હશે જેનું કઈ નેટવર્કિંગ હશે. તો આ નેટવર્કિંગનો પણ તમે ફાયદો લઈ શકો છો. આની આમ જુઓ તો આ આખી ઇવેન્ટ જે છે ને એક તમારું ઇન્વેસ્ટમેન્ટ છે અને આની સાથે અમે તમને 1,50,000 રૂપિયાના વાઉચર્સ આપીએ છીએ. એટલે કે તમે તમારા ક્લાયન્ટને કે તમારા કોઈ સ્ટુડન્ટ્સને આપી શકો છો ને એટ્રેક્શન એકેડમીમાં એ એન્ગેજ કરી શકે છે. એ કઈ રીતે એન્ગેજ કરી શકાય? આ ઇવેન્ટની ફીસ શું છે, આ ઇવેન્ટની ડિટેલ શું છે, આ ઇવેન્ટમાં કેમ એનરોલમેન્ટ કરી શકાય અને કેમ ઇતિહાસ બનાવી શકાય, એના માટે આ વિડીયોની સાથે તમને નંબર અને મારી ઈમેલ આઈડી હશે. તો જલ્દીથી સંપર્ક કરો. હું તમને એક રિક્વેસ્ટ કરું, ફોનથી નહીં સમજી શકો, રૂબરૂ આવો. ભલે બારગામ હો, જામનગર હો, અમદાવાદ હો, કોકના લગ્ન માટે તો આપણે બહુ ગયા છીએ, કોકને મળવા તો બહુ ગયા છીએ, ફોર્માલિટી માટે તો બહુ બારગામ ગયા છીએ. આજે આપણી જાતને બદલાવવા માટે તમે અમને મળવા આવો. અને હું ગેરંટી મારીને કહું છું કે તમે અમને એકવાર મળશો ને તો અગર તમે ઇન્ડસ્ટ્રીમાં હશો, તમે એનરોલ કરાવો કે ન કરાવો, તમે જરૂરથી કંઈક નવું શીખીને જશો. થેન્ક યુ સો મચ. હું છું હર્ષલ માકડ અને એટ્રેક્શન ઇન્ટરનેશનલ હેર એકેડમી તરફથી આપની હું રાહ જોઉં છું. આવો છો ને? અમારી ઇવેન્ટની અંદર જે કેટેગરીઝ છે એ કેટેગરીઝ તમને એકવાર સમજાવી દઉં છું. એક છે 24 કલાક હેર કટ, એક છે 24 કલાક મેકઅપ, એક છે 24 કલાક નેઇલ આર્ટ, એક છે 24 કલાક બ્યુટી ટ્રીટમેન્ટ અથવા તો બ્યુટી ઇન્ડસ્ટ્રી માટેની મોટિવેશનલ ટોક,
એક છે 8 કલાક મેકઅપ, એક છે 8 કલાક હેરકટ લેડીઝ, એક છે 8 કલાક મહેંદી, 8 કલાક નેલ આર્ટ, 8 કલાક જે બ્લો ડ્રાઇંગ હોય કે જે છે બ્લો ડ્રાઇંગ થઈ શકે છે એ, 8 કલાક હેર સ્ટાઇલ અને 8 કલાક કોરિયોગ્રાફી. આ અમારી કેટેગરીઝ છે. આ કેટેગરીઝમાં તમારે એનરોલ કરાવવું હોય તો અમારા નામ અને નંબર તમને આપેલા છે. હું તમને વિનંતી કરું છું કે એકવાર એનરોલમેન્ટ કરાવવું હોય કે ન કરાવવું હોય, તમે જો ઇન્ડસ્ટ્રીમાં હો તો અમને રૂબરૂ મળવા આવો, કારણ કે તમને ફોનથી નહીં મજા આવે. અને હું ગેરંટી કહું છું કે હું તમને ગેરંટીથી કહું છું કે આ તમે રૂબરૂ મુલાકાત છે એ તમને એટલીસ્ટ કંઈક ને કંઈક નવું શીખવાડીને લઈ જશે. કારણ કે અમે જે ઇવેન્ટ કરી રહ્યા છીએ એ ઇવેન્ટમાં કોચિસની સાથે સાથે તમને જે રહેવાની સગવડ આપીએ છીએ, તમારા જે ફેશન ડિઝાઇનિંગ દ્વારા તમે જે કયા કપડા પહેરશો એ પણ જે સગવડ અમારા તરફથી આપવામાં આવે છે. કારણ કે અમારે તમને બ્રાન્ડ બનતા જોવા છે. થેન્ક યુ સો મચ.